નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ માં એકાઉન્ટ વિષયની આપણે ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ જેનો આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે દાખલા નંબર 6 લાસ્ટ આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી દાખલા નંબર 7 જેનો આપણે અભ્યાસ કરશું. હવે દાખલા નંબર 7 વિજય, લક્ષ્મી અને સિદ્ધિ એટલે કે મેં મળેલું છે વિજય, લક્ષ્મી અને સિદ્ધિ બી એલ અને એસ એક પેઢીના 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 1/4/16 ના રોજ સિદ્ધિ જે છે એ નિવૃત્ત થાય છે. નિવૃત્તિની શરત નીચે મુજબ છે. હવે આપણે નિવૃત્તિની શરત આપેલી છે નીચે મુજબ, અને આગળ આપણે જોઈએ તો જે આપણને હવાલે છે 7 અને 31/3/16 ના રોજનું આપણને પૂછે પાકું સર્વે વિજય, લક્ષ્મી, સિદ્ધિ એની મૂડી એવી છે. રોકાણ દર ભંડોળ, કાટા વળતર ભંડોળ, લેણ દર, પ્રોવિડન્ટ ફંડ મૂડી બધું પૂછે. અને પાકા સર્વ મિલકત, લેણા બાજુ જમીન મકાન, યંત્રો, રોકાણો, સ્ટોક, દેવાદારો અને રોકડ છે લગાવી છે. આપણે જરૂરી ખાતા તૈયાર કરી નિવૃત્તિ બાદનું પાકું સર્વે આપણે તૈયાર કરવાનું છે. જરૂરી ખાતા તૈયાર કરવાના છે અને નિવૃત્તિ બાદનું પાકું સર્વે. આપણે કીધું કે ખાતામાં તો 4 ખાતા મોસ્ટ ઓફ બધા કરતા આવતા હોય: પુનઃ મૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા, રોકડ ખાતું અને નિવૃત્તિ બાદનું પાકું સર્વે. જો ચાલુ ખાતાની બાકી તો મૂડી ખાતાની જગ્યાએ ચાલુ ખાતા પડે, પણ અહીંયા ચાલુ ખાતાની બાકી છે નહીં. અને બાકી છે ને એ છે મૂડી ખાતાની બાકી છે, એટલે આપણે મૂડી ખાતા તૈયાર કર્યું, પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કર્યું, મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સર્વે. આપણે આ 4 ખાતા તૈયાર કરી લીધા. ચાલો દાખલાની શરૂઆત ક્યાંથી કરશું? બાકી લખવાની. ચાલો પહેલા લખી નાખી મૂડી ખાતાની બાકી. ચાલો મૂડી ખાતાની બાકી કઈ બાજુ લખાય? જમા બાજુ. ચાલો એ લખી નાખી બાકી. આગળ ચાલો લાગે. ચાલો મૂડી ખાતાની બાકી પૂછે, વિજયની પૂછે 85000, લક્ષ્મી છે 64000 અને સિદ્ધિની છે 71000. ચાલો મૂડીની બાકી લખાઈ ગઈ. ત્યાર પછી લખી નાખી રોકડની બાકી છે 36000. તો રોકડની બાકી લખાય ઉધાર બાકી. આગળ લાગે 36000. ચાલો મૂડીની અને રોકડની બાકી લખાઈ ગઈ. ત્યાર પછી આપણે હવાલાથી દાખલો સ્ટાર્ટ કરશું. ચાલો જો પહેલા જવાબને પછી વિજય અને લક્ષ્મીનું નવું પ્રમાણ 2/3 અને પેઢીની પાઘડીનું મૂલ્ય. સુધી આપણે પાઘડીની મૂલ્યાંકનની વાત આવી, એટલે પહેલા આપણે પાઘડીનો ઓર્ડર સોલ્વ કરી નાખીએ. ચાલો હવે જો આપણને શું આપ્યું છે તો કે વિજય અને લક્ષ્મીનું નવું પ્રમાણ 2/3 રાખો. અને ઉપર આપણે શરૂઆતમાં આપ્યું હતું વિજય, લક્ષ્મી અને સિદ્ધિ, જેનું આપણી પાસે છે જૂનું પ્રમાણ. એટલે કે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપણી પાસે બે છે. અને પેઢીની પાઘડીનું મૂલ્યાંકન આપ્યું છે 60000 રૂપિયા. કેટલું આપ્યું છે? 60000. તો પહેલા તો જે પાઘડી જે વેચવાની થશે એ કયા પ્રમાણમાં વેચવાની થાય? તો કે લાખના પ્રમાણ. તો પહેલા તો આપણે વિજય અને લક્ષ્મી એનું આપણે શોધશું લાભનું પ્રમાણ. આપણે શું શોધવું પડશે? લાભનું પ્રમાણ. પછી આપણે પાઘડી ચર્ચા કરી. હવે ચાલો અહીં આપણે જરૂરી ગણતરી કરી.
પહેલી મેથડ માત્ર જૂનું પ્રમાણ આપેલ હોય ત્યાં અહીંયા જૂનું પ્રમાણ છે આપણી પાસે ચાલો વિજય લક્ષ્મી સિદ્ધિ ચાલો જૂનું પ્રમાણ કેટલું છે તો કે જૂનું પ્રમાણ છે 5:3:2 એટલે કે 5 ને 3 7 ને 2 9 છેદ દ્વારા તો ટોટલ લખો તો વિચાર ચાલો અને આપણે શું આપ્યું છે જૂનું પ્રમાણ આપણે દાખલાની અંદર આપેલું છે જો ઉપર તો દરેક દાખલાની અંદર હોય આપેલું છે ને દરેક દાખલા અંદર હોય અહીંયા આ સિવાય અન્ય કઈ માહિતી આપણને એની છે લાભનું પ્રમાણ આપણે શોધવાનું છે હવે આપણને આપ્યું છે વિજય અને લક્ષ્મીનું 9 પ્રમાણ આપ્યું છે બીજું શું આપ્યું છે રકમની અંદર 9 પ્રમાણ સિદ્ધિ તો શું થઈ છે 90 થઈ છે એટલે સિદ્ધિનું કાંઈ હોય નહીં તો કે 9 પ્રમાણ આપ્યું છે તેનું વિજય અને લક્ષ્મી એ કેટલું આપ્યું છે 2:3 જેના છેદમાં 5 અને 3 ના છેદમાં હવે જો આપણે રકમ આપ્યું છે શું જૂનું પ્રમાણ અને 9 પ્રમાણ આપણને આપ્યું છે આપણે કોઈ પણ દાખલાની અંદર લાભનું પ્રમાણ ફરજિયાત શોધવું પડશે લાભનું પ્રમાણ તો ફરજિયાત છે હવે લાભનું પ્રમાણ શોધવા માટે આપણી પાસે કેટલી મેથડ છે 4 માત્ર જૂનું પ્રમાણ આપેલું ત્યારે જૂનું અને 9 પ્રમાણ આપેલું ત્યારે પછી કયા ભાગીદાર કેટલો લાભ કયો છે ભાગ આપેલો હોય ત્યારે અને લાભનું પ્રમાણ આપેલું હોય ત્યારે આ 4 મેથડ છે બરાબર છે અહીંયા આપણી પાસે શું શું રકમ આપ્યું છે તો કે આપણને રકમ આપ્યું છે જૂનું અને 9 પ્રમાણ તો કે જૂનું અને 9 પ્રમાણ જ્યારે આપેલું એટલે કે જૂનું પ્રમાણ અને 9 પ્રમાણ આપેલું હોય ત્યારે લાભ શોધવો તો એની મેથડમાં શું થાય લાભનું સૂત્ર મૂકી દો તો કે લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ આ લાભનું સૂત્ર છે નવો ભાગ માઈનસ જૂનો ભાગ જે નિવૃત્ત થાય છે તો કઈ લાભ હોય નહીં તો કે પહેલા શોધશું વિજય બરાબર ચાલો વિજયનો નવો કેટલો છે 2/5 માઈનસ એનો જૂનો કેટલો છે 5/, સોરી નીચે 10 આવશે 5 ને 3 8 ને 2 10 ટોટલ 10 થાય જો 5 ને 8 ને 2 10 ચાલો વિજયનો નવો ભાગ 2/5 જૂનો ભાગ છે એનો 5/10 ચાલો ચોકડી ગુણાકાર 10 × 20 પચીઓ 25 છેદમાં 10 × 50 તો કેટલો એવો 20 માંથી 25 તો -5/50 જો જવાબ કેવો એવો ખાસ જોજો માઈનસ જો ગયો એટલે આને શું કહેવાય તિયાર શું કહેવાય તિયાર જો આ દાખલાની આ વસ્તુ અલગ એવી વિજયનો લાભ શોધ્યો પણ એનો જવાબ કેવો આવ્યો માઈનસ -5/50 ત્યાર પછી લક્ષ્મીનો લાભ શોધો ચાલો લક્ષ્મીનો નવો ભાગ કેટલો છે 3/5 માઈનસ એનો જૂનો ભાગ 3/10 જમણી બાજુથી તો કેટલો 10 × 30 5 × 15 છેદમાં 10/50 30 નો મતલબ 15/50 હવે જો અહીંયા શું વસ્તુ અલગ એવી જો આ સમજી લો હવે અહીંયા અલગ બે છે જ્યારે પેઢીનું ટૂંકમાં પુનઃગઠન થઈ ગયું શેના કારણે કે નિવૃત્તિના કારણે સીધી નિવૃત્ત થઈ એટલે કે સીધી પેઢીમાંથી નીકળી ગઈ છે એના કારણે સીધીનો જે ભાગ રહ્યો એટલે હવે શું થાય
એટલે સ્વાભાવિક એવું બને કે ભાઈ આનો જે ભાગ રહ્યો એ મેળવે કોણ તો કે વિજય અને લક્ષ્મી મેળવે છે. સ્વાભાવિક મેળવે કોણ વિજય અને લક્ષ્મી. એટલે કે એનું જે જૂનું પ્રમાણ કે જે જૂનો ભાગ છે એમાં શું થશે વધારો થાય. હવે એને કેટલો લાભ થયો છે તો કે આપણે એવું તો 9 કે પહેલા એ આટલા પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભવિષ્યમાં આટલા પ્રમાણમાં નફો નુકસાન વેચે આપણે ખબર પડે કે ભાઈ એનો નવા ભાગમાંથી જૂનો ભાગ માઈનસ કરો કે પહેલા કેવું હું તમને એમ બે વસ્તુ આપું કે જૂનો ભાગ એનો 50 30 અને 20 પૈસા હતો. 50 30 અને 20 પૈસા. નવો ભાગ એમ કહું કે નવો ભાગ 40 અને 60 પૈસા ચાલુ. આ એનો જૂનો ભાગ છે, આ એનો નવો ભાગ. એમ કહું કે પહેલા હતા 50 પૈસા 30 પૈસા 20 પૈસા થઈ હવે આ નીકળી જાય છે નવા વેચે 40 ને 60. નવો કરે છે 40 ને 60. તો આનો જે છે નવો ભાગ કેટલો છે 40 પૈસા. પહેલા કેટલો હતો એની પાસે 50 પૈસા. તો હવે નવો ભાગ જે મેળવ્યો એને 10 પૈસાનો હું શું કર્યો તૈયાર કર્યો. પહેલા એને જેટલો ભાગ મળતો હતો એના કરતા નવો ભાગ કેવો છે ઓછો છે. આનો કેવો થયો 30 પ્લસ થયો. જો પહેલા કેટલો ભાગ હતો તો પેઢીમાં 30 પૈસા. હવે નવી પેઢી શરૂઆત થઈ પણ પેઢી નહીં ન્યૂ નવો ભાગનો કેટલો રહ્યો હવે 60 પૈસા. એટલે એના ભાગનો કેટલો થયો 30 અને આ તો નીકળી જાય છે. એટલે આને તો 20 માં શું કર્યું હોય તિયાગ જ કર્યું હોય. સોબે છે આને તો શું કર્યું હોય તિયાગ કર્યું છે. કેમ કે આનો જે ભાગ નીકળી જાય છે આ જે ભાગ નીકળ્યો બરાબર છે. આમાં કે બીજી લક્ષ્મી સીધી જોઈ તો આ જે સીધી નીકળી જાય છે આનો જે ભાગ ની સોબે છે આ બે મેળવતો. એટલે કે આનો 20 પૈસા તો કોક મેળવશે જ આપણે. પણ અહીંયા બેનું કેવું અહીંયા બેનું જો રહ્યું આના જેવું કે વિજયનો જૂનો ભાગ 50 પૈસા કેટલો હતો 50 પૈસા. એટલે પહેલા એ પેઢીમાં 50 પૈસા હતો. ફેરફાર થયો પ્રમાણમાં નવો ભાગ કેટલો 40 પૈસા થયો. પહેલા 50 પૈસાનો પાર્ટનર હતો હવે કેટલા પૈસાનો પાર્ટનર થયો 40 પૈસા. તો એનો મીનિંગ એવો થયો કે એને નવું જે પ્રમાણ છે શું કર્યું પોતાનો જે જૂનો ભાગ હતો એના કરતા હજી ઓછો કર્યો. એટલે કે એને તિયાગ કર્યો. આનો ભાગ લેતો તો નથી અમુકનો શું કર્યું આનો ભાગ નથી મેળવતો ઉલટાને એવું કર્યું કે પોતાનો ભાગ તિયાગ કર્યો. અને જો આનો 10 પૈસા ને આની કે 20 પૈસા આ 20 ને 30 પૈસા કેને લીધો લક્ષ્મીએ ભાગ બધા બેનો બે થઈ ગયો 30 થી 10 20 30. તો કે આ બેનો ભાગ જે બે જે તિયાગ કર્યો એ બધો જ ભાગ કેને મેળવ્યો તો કે લક્ષ્મીને મેળવ્યો. એટલે આનો મીનિંગ શું થશે કે હું પહેલા આ વસ્તુ આપણે ઈ જવાનો જવાબ કેવો આવ્યો છે માઈનસ છે. એનો મીનિંગ કે આની તિયાગ કર્યો. શું કર્યું અને તિયાગ કેનો જે જૂનો ભાગ હતો ને એના કરતા નવી પેઢીમાં ટૂંકમાં નવો ભાગ ઓછો છે. એટલે કે એને પોતાના ભાગનો તિયાગ કર્યો કે ભાઈ પ્રમાણ એટલે કે મારે મારો ભાગ ઓછો કરવો. તો સ્વાભાવિક છે કે આનો ભાગ તો ઓછો થાય જ છે વિજયનો. પછી જે સીધી છે તો નિવૃત્ત થાય છે એનો ભાગ તો નીકળી જાય. તો કે એનો મીનિંગ કે આ તિયાગ કરે છે ના નીકળી ગયો. બેનો ભાગ મેળવે કોણ તો કે લક્ષ્મી એટલે કાયદો તમારે બેનો જેટલો ભાગ દેવો એટલો ભરવો છે. તો હવે એનો મીનિંગ એવો થયો કે લક્ષ્મી જે છે કોણ લક્ષ્મી એ લક્ષ્મીએ વિજય અને સિદ્ધિ બંનેનો ભાગ મેળવ્યો છે. એટલે હવે એને બેને રૂપિયા કોના થાય કે ન થાય. હવે અહીંયા લક્ષ્મીએ 30 પૈસા ભાગ મેળવ્યો. અહીંયા સમજી લે તમે સમજી જશો. હવે અહીંયા લક્ષ્મીએ 30 પૈસા ભાગ મેળવ્યો તો લક્ષ્મીનો પહેલા ભાગ કેટલો હતો પેઢીમાં 30 પૈસા. કેટલો હતો 30 પૈસા. હવે કેટલો થઈ ગયો 60 પૈસા ભાગ થઈ ગયો. એટલે એના ભાગમાં 30 પૈસાનો જે વધારો થયો. હવે આ 30 પૈસા જે ભાગનો વધારો થયો તે ભાગ કોઈને મેળવવો હોય તો એક તો એને સીધીનો 20 પૈસા ભાગ મેળવ્યો. કેવી રીતના તો કે સીધી નિવૃત્ત થાય છે એટલા માટે એને સીધીનો 20 પૈસા ભાગ મેળવ્યો. હવે સીધીને 20 પૈસા ભાગ મેળવ્યો તો લક્ષ્મીએ સીધીને શું કરવું પડે રૂપિયા આપવા પડે કે એનો ભાગ તમે સ્વીકારો છો. લક્ષ્મી જેને કહે કે સીધીનો ભાગ સ્વીકાર કારણ કે સીધીને કહે છે કે તારો ભાગ હું લઈ લઉં છું.
તો 20 પૈસા જે ભાગ હતો પણ સીધી નીકળી ગઈ, એટલે કે એનો ભાગ તો બધો લક્ષ્મીએ લઈ લીધો, પ્લસ માં વિજય નામનો જે ભાગીદાર હતો બરાબર છે એને 50 પૈસા પેલા ભાગ હતો, અને ફેર પણ એને વિચાર્યું કે ભાઈ મારે મારો ભાગ ઓછો કરવો, અમારે 50 પૈસા પેઢીમાં રાખવો નથી, મારે ટાઈમ નથી, જે કઈ કારણ હોય કેમ કે ભાઈ મારે 40 પૈસા કોઈને જોતો જ નહીં, તો આનો ભાગ 10 પૈસા ગયો, ઈ કેને લીધો પાછો લક્ષ્મી, તો લક્ષ્મી વિજયનો ભાગ લીધો, વિજયે શું કર્યું ત્યાગ કર્યો, પહેલા જે હતો કરતા ઓછો કર્યો, એને લક્ષ્મીનો લીધો નથી, અમુકનો ભાગ ત્યાગ કર્યો, એને અમુકનું શું કર્યું ત્યાગ કર્યો, મારા જે મારા પ્રમાણમાં ઘટાડો કર્યો છે. હવે લક્ષ્મી વિજયનો ભાગ લીએ છે તો લક્ષ્મી વિજયની રૂપિયા તો આપવા જ પડે, સ્વાભાવિક છે, કેમ કે ભાઈ બેયનો ભાગ તમે લીધો, હું મારો ભાગ પહેલા જે તો પેટીમાં હોય એના કરતા હું ઓછો કરું, ભાઈ મારો ભાગ ઘટાડો છે, તો જેને હું ઘટાડું મારો ભાગ, તો આવા સંજોગોમાં શું થાય કે મારો ભાગ જે લીધો એ મને રૂપિયા આપે, એટલે કે લક્ષ્મી વિજયની રૂપિયા આપશે, અને સીધી તો નહીં, એટલે સીધી નહીં રૂપિયા આપશે, કેમ કે એ તો નીકળી જાય છે. નકર અત્યાર સુધી આપણે કેવું થતું કે જે નિવૃત્ત ભાગીદારી એનો ભાગ બંને ભાગીદારો વચ્ચે વહેંચણી થતી, જે મુજબ કીધું એ મુજબ બે વેચ્યા, બે લેતા, જેને જેટલો ભાગ લેવો હોય એવો, પણ આ કન્ડિશન કેવી થઈ, સીધીનો બધો જ ભાગ એકલો લક્ષ્મી લે છે, જો એટલો બધા લે, પ્લસ માં બીજો કોઈ નથી, સીધીનો તો લે છે, પ્લસ માં વિજયનો ભાગ જે છે એ પણ પાછો લે છે, એટલે આવો જે સંજોગ બને, એટલે કે તમે જ્યારે લાભનું પ્રમાણ શોધતા હો બરાબર છે, અને જે ચાલુ ભાગીદારો હોય એમાં કોઈનો જવાબ માઈનસ આવે, શું આવે માઈનસ, તો કે જો આપણે લાભનું પ્રમાણ આપણે પુનઃ તમે અભ્યાસ કરી કે જ્યારે જેનું સૂત્ર મૂક્યું પ્લસ જવાબ એની જગ્યાએ માઈનસ જવાબ કેવો આવ્યો માઈનસ, એટલે કે જે તમે લાભનું પ્રમાણ શોધતા હોય એને સ્વાભાવિક છે બધો જ લાભ ને થાય છે લક્ષ્મી કરે છે, તો કે જે લાભનું સૂત્રથી તમે દાખલો ગણતા હોય અને કોઈ ભાગીદારનો જો માઈનસ આવે તો એને કહેવાય ત્યાગ કહી શકે, શું કહેવાય ત્યાગ, તો ત્યારે તમારે જે પાઘડીની ગણતરી કરવાની થાય, તો પાઘડીની ગણતરી કઈ રીતના કરવાની ખાસ જો પેલા તો જો ખાસ જો વિદ્યાર્થી મિત્રો, તો કે પાઘડી જે આપણે શોધશું પહેલા તો સીધી નિવૃત્ત થાય છે, કોણ રીતે સીધી, એટલે સીધી નિવૃત્ત થાય છે એને ભાગની આપણે પાઘડી શોધીએ, તો સીધીના ભાગની પાઘડી જે આપણે દાખલા દરેક દાખલામાં શોધતા કે જે ભાગીદાર નિવૃત્ત થતો એના ભાગની પાઘડી, પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું 60,000, તો 60,000 ગુણ્યા સીધીનો ભાગ 2 ના છેદમાં 10, ચાલો કેટલા થયા 12, આ સીધીની પાઘડી આપણે સીધીને મળવા હવે સીધીની પાઘડી આપણે સીધી શું કામ, તો કે સીધી નિવૃત્ત થઈ છે, જ્યારે તમે આટલા લાભ શોધતા હોય જેનો જવાબ માઈનસ આવે, કેવો આવે માઈનસ, આ જવાબ માઈનસ કેમ આવ્યો v, એટલે કે વિજય, જ્યારે તમે આપણે અત્યાર સુધી આપણે દાખલા જોઈએ કે જે નિવૃત્ત ભાગીદાર હતો એના ભાગની આપણે પાઘડી શોધતા, નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી શોધતા, પછી શું કરતા, તો કે આ જે આપણે પાઘડી મળતી એ પાઘડી આપણે બાકીના ભાગીદારને જે પ્રમાણ મેળવ્યું હોય એ મુજબ આ બાર એટલે શું કહી દેતા વ્યાજણી કરી દેતા. હવે એને જોવાનું છે કે સીધીની તો પાઘડી આપણે શોધી 12,000 રૂપિયા, પણ જ્યારે તમે લાભ શોધતા હોય અને જેનો જવાબ માઈનસ આવ્યો હોય, માઈનસ કેમ આવ્યો v નો, તો તમારે એના ભાગની પાઘડી શોધવાની, કેનો કે v નો જવાબ આવે છે તો v નો ત્યાગ છે, v ની પાઘડી શોધવાની, કેમ કે એને પાઘડી મળે, શું કામ, તો કે એ પોતાનો ભાગ ત્યાગ કરે છે, એટલે જ્યારે કોઈ પણ ભાગીદાર ત્યાગ કરે તો ત્યાગ કરનાર ભાગીદારને પાઘડી મળે, કેમ કે મારો ભાગ હું જતો કરું તો મને કોઈ રૂપિયા આપતું હોય તો એનો પાઘડી કે છે, તો કે પાઘડીનું મૂલ્યાંકન હોય તે
ગુણ્યા જે તિયા હોય ને તિયા કેટલો આવ્યો 5/50 ટુકડું કરવું હોય તો કરી શકાય બરાબર છે તો ચાલો 60,000 ગુણ્યા 5 ભાગ્યા 50 રાણી એવી છોડ આને પાઘડી મળવા પાત્ર છે આને રૂપિયા મળશે જો શું કહ્યું નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી શોધી 12,000 બીજું જે ભાગીદાર જવાબ માઈનસ આવતો લાભનું સૂત્ર મૂકો અને જે ભાગીદારનો જવાબ માઈનસ આવે તો માઈનસ સાથે પાઘડીના મૂલ્યાંકનનો ગુણાકાર એટલે એના ભાગની પાઘડી શોધવાની એનો એટલે કે આને પાઘડી મળતી હોય શું કામ તો કે જવાબ માઈનસ હવે ટોટલ 18,000 રૂપિયા પાઘડી એ પાઘડી આપશે કોણ ચૂકવશે તો કે એલની પાઘડી આપશે એને ચૂકવવા પાત્ર પાઘડી કેટલી તો કે આ બેનો સોળ 18,000 રૂપિયા પાઘડી કોણ આપશે એલ આપશે જો અહીંયા જે 18,000 રૂપિયા છે ને એલ બધી જ પાઘડી ચૂકવશે કેમ કે એને શું કર્યો છે એને લાભ થયો એટલે આ બેને પાઘડી એટલી મળશે આટલા રૂપિયા ચૂકવશે તમે આ શોધી શકો એલ નો ભાગ કેટલો છે 15/50 60,000 ગુણ્યા 15/50 કરો એટલે 18,000 આવશે 60,000 ગુણ્યા 15/50 કરો એટલે કેટલા આવશે 18,000 રૂપિયા આ બધી પાઘડી કોણ ચૂકવશે એલ ચૂકવશે એટલે જો પાઘડી બેને મળે છે કેને સિદ્ધિ અને વિજય એ બેને પાઘડી મળવા પાત્ર છે બે તિયાગ છે શું છે તિયાગ આપણે આમાં દે રાખીએ તિયાગ અને મૂડી ખાતે શું થાય જમા જે લાભ લેનાર એના મૂડી ખાતે શું થશે ઉધાર આમનું શું થશે ઉધાર કેના ખાતે થશે અહીં લાભ લેનાર કોણ છે લક્ષ્મી તો લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર તે તિયાગ કોને કર્યો એક તો જે ભાગીદાર નિયત હતો એનો તો તિયાગ કરશે એસ ના મૂડી ખાતે અને બીજો તિયાગ આપણે એનો હતો વિજય તો તે વિજય ના મૂડી ખાતે તો કે ચાલ અહીંયા આવશે 18,000 રૂપિયા એસ ની પાઘડી છે 12,000 અને વિજય ની પાઘડી છે 16,000 ચાલો ક્લિયર કે એના પાઘડીની સંખ્યા ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો બરાબર છે કે જ્યારે પાઘડીની આપણે ગણતરી કરતા હોય અને જ્યારે લાભની આપણે ગણતરી કરી છે પાઘડીની ગણતરી કરી છે અને કોઈ ભાગીદારનો જો માઈનસ આવે તો એના ભાગની પાઘડી શોધવાની એને પણ પાઘડી મળવા પાત્ર હતી હોય અને જો અહીંયા એસ ની તો શોધી પ્લસ વિજયની શોધી અને બેની પાઘડી કોણ ચૂકવશે તો કે લક્ષ્મી એટલે કે એને ચૂકવશે જો એના મૂડી ખાતે ઉધાર એ લાભ લેનાર બેનો લાભ લેશે આ બે શું કરે છે તિયાગ કરે છે તે તિયાગ કરનાર જે ભાગીદાર હોય એના મૂડી ખાતે જમા તો ચાલો આપણે જે પાઘડીની અસર આપણે દર્શાવી દઈએ તો પાઘડી શું થશે ચાલો જો એ એટલે કે લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર લક્ષ્મીના મૂડી ખાતાની ઉધાર બાજુ નામ કેનું લખાશે એસ ના મૂડી ખાતે અને બીજું કેના ખાતે જેમાં છે બી ના મૂડી સીધી ના મૂડી ખાતે ને વિજય ના મૂડી ખાતે આ શેની રકમ છે પાઘડી આખું લખી દો પાઘડી રકમ કેના ખાનામાં એલ ના ચાલો એસ ની છે 12,000 અને બી ની છે 16,000 એસ ની છે 12 ની છે 16,000 તે જમા કેના ખાતે તો કે તે એસ અને વી ના મૂડી ખાતે જમા મૂડી ખાતાની જમાનું નામ લખાય એલ ના મૂડી ખાતે
S ની છે 12. આપણે પાકની અસર પાકની અસર આ જ મુજબ બરાબર. અહીંયા શું થયું જો આપણે તે સમજાવ્યું હતું કે આ ડબલ ડબલ ની આ બાજુ આવ્યું અને અહીંયા આમ ડબલ આવ્યું. એને કીધું કે ડબલ ડબલ ચાલો કેમ કે બેની પાકની એકલો છોકરા બેને મળી છે. એ બેના મળી સુધી જમા કરી બેના મળી કરતા અને એ જે છે એના મળી કરતા શું કર્યું ઉધાર કર્યું. બરાબર છે. આ પાઘડીની અસર આપણે જોઈ. ચાલો પાઘડીની અસર જે આપણે જો પાઘડીનો હોય તમને ન સમજણ હોય તો તમે પૂછી શકો છો. બરાબર છે. આપણે પાઘડીનો હોય ક્લિયર કર્યું. બરાબર છે. ખાસ જે પાઘડીનો હોય છે ખૂબ જ અલગ હતી એટલે આપણે જેને કહેવાય કે આપણે સમજા કે કઈ રીતના પાઘડી અસર આપવામાં આવે છે. હવે જે દાખલો જે છે આગળ હવે જે દાખલો જે આગળ મુજબ જે છે એ જ મુજબ આપણે દાખલો શરૂઆત થશે. જો ત્યાર પછી રોકાણની બજાર કિંમત 40,000 છે. જે કિંમતથી રોકાણો સીધી લઈ જશે. ચાલો રોકાણની બજાર કિંમત કેટલી છે 40,000. જે કિંમતથી રોકાણો કોણ લઈ જશે તો કે સીધી લઈ જશે. રોકાણ કોણ લઈ જાય છે સીધી. એટલે સીધી લઈ જાય છે તો જ્યારે કોઈ પણ ભાગીદાર રોકાણ લે તેના મૂડી ખાતાની ઉધાર રોકાણો ખાતે કોણ લઈ જાય છે સીધી. કેટલા લઈ જાય છે તો કે 40,000 રૂપિયા. સીધી રોકાણ કેટલા લઈ જાય છે 40,000 રૂપિયા. જો રોકાણની કિંમત છે એટલે પાકા સમયમાં 60,000 રૂપિયા છે. કેટલા છે 60,000. હવે 60,000 રૂપિયાના રોકાણો છે સીધી લઈ ગઈ કેટલામાં 40,000. એટલે કે સીધી ઓછી કિંમત લઈ ગઈ કે વધારે તો કે સીધી લઈ ગઈ ઓછી કિંમત. કેટલા કિંમત ઓછી હતી સીધી તો કે 20,000 રૂપિયા. એટલે રોકાણની કિંમત 20,000 નો શું થયો ઘટાડો. આપણે રોકાણની કિંમત ઓછી થઈ એટલે કે છે 60,000 રૂપિયા ને સીધી લઈ ગઈ છે 40,000. તો રોકાણની કિંમત શું થયું ઘટાડો. શું થયું ઘટાડો. રોકાણની કિંમત ગઈ તો એટલે શું કહેવાય આપણને 20,000 નું નુકસાન. નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ઉધાર. જો પુનઃમૂલ્યાંકન આપણે ઉધાર દર્શાવશું પણ હવે આપણે રોકાણ વધઘટ ભંડોળ પેલા એક પૂછી લેજો. રોકાણ વધઘટ ભંડોળ એક પૂછે તો કે આ જો રોકાણ વધઘટ ભંડોળ 15,000 છે. કેટલું છે રોકાણ વધઘટ ભંડોળ 15,000 રૂપિયા છે. જો પાકા સમય એવું છે. હવે 15,000 રોકાણ વધઘટ ભંડોળ છે. રોકાણમાં ઘટાડો કેટલો થયો 20,000 રૂપિયા. તો હજી 5,000 શું થયા કઈ ગયા. આ રીતે 40,000 માં સીધી એટલે રોકાણનો ઘટાડો હતા 60,000 રોકાણ. કેટલા હતા 60. સીધી લઈ ગઈ 40,000. તો 40,000 માં સીધી લઈ ગઈ એટલે રોકાણ વધઘટ ભંડોળ એટલે પૂછે 15,000. તો કે 20,000 નો રોકાણનો ઘટાડો થયો. ઘટાડો રોકાણનો ઘટાડો કેટલો થયો 20,000. તો 20,000 નો ઘટાડો થયો એમાંથી 15,000 રોકાણ વધઘટ ભંડોળ પૈસા પડ્યું અહીંયાથી રૂપિયા માંગી ગયા. એટલે હવે રોકાણ કે ભંડોળ શું થઈ ગયું નીલ થઈ ગયું. કેવું થઈ ગયું નીલ. પણ તો હજી 5,000 નુકસાન આવ્યું. તો હવે જે 5,000 ઘટે છે એ આપણે નુકસાન તરીકે પુનઃમૂલ્યાંકન ઉધાર બાજુ રોકાણો ખાતે. જ્યારે આપણી પાસે વધઘટ ભંડોળ પૂરતું ન હોય જે હતું કેટલી આપણી પાસે 15,000 રૂપિયા હતું અને રોકાણની કિંમત ગઈ કેટલી 20,000 રૂપિયા. એટલે કે પૂરતું છે નહીં ત્યારે જેટલા રૂપિયા ઘટતા હોય એ રૂપિયા પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર દર્શાવવા પડે. જો વિરુદ્ધ હતું આ 10,000 નો ઘટાડો તો શું કરે 10,000 થી માંડી ગયા અને રોકાણ જો એ 5,000 રોકાણ વગર ભંડોળ વધે કે આપણે જમા બાજુ વેચે 5,000 રૂપિયા. હવે અહીંયા રોકાણ વગર ભંડોળ આપણે વેચવાનું રહેશે એટલે શું કામ તો કે રોકાણ વગર ભંડોળ સાવ કેવું થઈ ગયું છે નીલ થઈ ગયું. પૂરું થઈ ગયું. જીરો થઈ ગયું. જો કઈ છે નહીં. ચાલો ત્યાર પછી દેવાદારોમાંથી 3,000 ઘાયલખાદ માંડી વાવી અને 5% ઘાયલખાદ અનામત રાખવી. ચાલો દેવાદાર આપણે
આપણે પેલા દર્શાવશું. ચલો દેવો. હવે જો આપણે દેવાદાર આપ્યા છે એટલે જો દેવાદાર છે 23,000 રૂપિયા. કેટલા છે? 23,000. એમાં કીધું ઘાલ કેટલી માંડી વાળવાની? 3. આપણે તો પેલા દેવાદારમાંથી શું માઈનસ થાય? ઘાલ. ચાલો 20,000 માઈનસ પછી બાદ થાય ઘાલ કદના. ઘાલ કદના કરે આપણી છે 5%. 20,000 ના 5% 1000 દેવાદાર વિધા કેટલા? 19. આપણે નો દેવાદારમાંથી પેલા માઈનસ થાય ઘાલ ખાડ પછી માઈનસ થાય ઘાલ ખાડ અનામત. ચાલો 3,000 ઘાલ ખાડ અને 5% ઘાલ ખાડ અનામત અને ટોટલ માંડી કેટલા? 3,000 ઘાલ ખાડના અને 1,000 ઘાલ ખાડ અનામત. ટોટલ રૂપિયા કેટલા થયા? 4,000 રૂપિયા થયા. હવે આપણે ઘાલ ખાડ અનામત આપી છે કેટલી જો? તો કે આપણે પૂછે ઘાલ ખાડ અનામત 4,000 રૂપિયા આપી છે. જો અહીંયા તમે જો એમાં દેવાદાર ઘાલ ખાડ અનામત બાદ કરતા હતા કેટલા? 19,000 રૂપિયા હતા. આપણે દેવાદાર રિયા કેટલા જો? 19,000 રિયા છે. એમાં હતા કેટલા પ્રકાશના આઉટરમાં? 19,000. આપણે છે કેટલા? 19,000 રૂપિયા છે. ભલે ને હવાલામાં જે મેં કહ્યું તે. હવે દેવાદારમાં એક દ્રષ્ટિએ જોઈ તો કોઈ વધારો ઘટાડો કાંઈ થતો નથી. જો હતા 19,000 પેલા અને નવા પ્રકાશના દેવાદાર રિયા કેટલા પાછા? 19,000 રૂપિયા. એટલે કાંઈ કોઈ વધારો ઘટાડો અને અસર થાય પૂનમ મેળ કરતા ન તો પણ ચાલે. પણ આપણે જો આપણે જો માની કે ઘાલકા છે 3,000 તો ઘાલકા શું થી નુકસાન કરે તો તમે જો આ રીતે દર્શાવો તો દર્શાવી શકો કે ઘાલકા ખાતે 3,000. પછી ઘાલકા અનામતની ઘાલકા અનામત રાખો તો ઘાલકા અનામત આવ્યું કેટલું? 1000. આ એટલું તો કેટલું? 4,000. એનો મતલબ ઘાલકા અનામત તો જમા બાજુ. શું કામ? આ બાજુ તમને દર્શાવવાનું. શું કામ? તો કે હતું 4,000 અને 9 રાખવું કેટલું થયું? 1000. 4,000 તો પ્રેમ છે અને 9 રહી 1000 એમાં 3,000 શું થયો? ફાયદો થયો. એટલે જો ઘાલકા 3,000 આ બાજુ જશે અનામત 3,000 આ બાજુ જશે. શું થઈ ગયું બેટી? નેલી. અને વસ્તુ એ થઈ 3 અને 1 4,000 ટોટલ રૂપિયા થતા તો એટલું તો આપણે ઘાલકા અનામત આપેલું હતું. એટલે આ દર્શાવો કે ન દર્શાવો કોઈ ફેર પડે નહીં. કે કારણ જો ઘાલકા અનામત ને ઘાલકા અનામત સરખાવો તો એનો મીનિંગ કેવો થાય તો ઘાલકા અનામતની જરૂર છે નહીં. રેડી? ચલો તૈયાર છે. ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કરતા 1,000 થી વધારે આપવામાં છે. જો સ્ટોક જે ચોપડે દર્શાવેલ છે સ્ટોક એ સ્ટોકની કિંમત જે એની જે ખરેખર જે પડતર કિંમત હોય એના કરતા 1,000 રૂપિયા વધારે આપવામાં આવે છે. એક વસ્તુની કિંમત આપી છે વધારે આપી છે. ખરેખર એટલી છે નહીં. જો ચોપડે સ્ટોક છે કેટલાનો? 35,000. ઈ સ્ટોકની કિંમત ખરેખર છે 34,000. શું કામ? આપણે હવે કેવો કીધું કે જે સ્ટોક ચોપડે દર્શાવેલ છે એ સ્ટોકીઓ એની જે પડતર કિંમત રહી ખરેખર એના કરતા 1,000 કેવી બતાવેલ છે? વધારે કિંમત બતાવેલ છે. એટલે કે 5,000 ખરેખર કેટલી? 34,000. એટલે કે 1,000 થી વધારે આપવામાં આવે છે. પડતર કિંમત કરતા કેવી આવી છે? એની સ્ટોકની કિંમત વધારે. તો સ્ટોક થયો કેટલો ખરેખર? 34,000 રૂપિયા. તો સ્ટોકમાં શું થશે? 1,000 રૂપિયાનો ઘટાડો. તો સ્ટોક ખાતે ઘટાડો 1,000 રૂપિયા. ફરીથી હવે ખાસ સમજો જે સ્ટોક જે પ્રકાશની ચોપડે કિંમત કહેવાય તો કે ચોપડે જે સ્ટોક દર્શાવેલ છે એ સ્ટોકની જે કિંમત રહી એની પડતર કિંમત જે ખરેખર હોવી જોઈએ એના કરતા વધારે કિંમત દર્શાવેલ છે 1,000 રૂપિયા. અને વધારે બતાવ્યું તો ખરેખરની કિંમત કેટલી છે? 34,000. ત્યાર પછી હવાલા નંબર 6 કામદાર વળતરનો 7,000 દાવો મંજૂર કર્યો. આપણે કીધું દાવો જે મંજૂર કરે તો
પહેલા તો જે કામદાર વર્ગનો જે દાવો મંજૂર કરે પહેલા આપણે મૂડી પર કામદાર વળતર દાવાની જોગવાઈ કેટલો છે 7 પહેલા એ લખી નાખો જોગવાઈ જો કરતી આપણે કીધું જે દાવો મંજૂર કરે એટલે કે એક કર્મચારીને આટલા રૂપિયા આપણે ચૂકવવાના થતા હશે એ રીતે છે તો કામદાર વળતરનો જે દાવો મંજૂર કરે એટલે પહેલા જે દાવો છે લખી નાખવાનો મૂડી કેટલો છે 7000 રૂપિયા હવે જો કામદાર વળતર ભંડોળ આપ્યું છે કેટલું આપણે ચાલો તો કામદાર વળતર ભંડોળ આપ્યું છે 17000 કેટલું છે 17 તો આપણે ખબર કામદાર વળતર ભંડોળ ભાગીદારો વચ્ચે વેચાય જમા ભાગી હવે આપ્યું છે 17000 એમાં તો તમે જે દાવો મંજૂર કર્યો હોય ને એ તમને જે પાકા સર્વેમાં જે કામદાર વળતર ભંડોળ આપ્યું હોય એમાંથી પહેલા આ રકમ કરી નાખવાની માઇનસ પછી જે રૂપિયા વધે એ વેચવાનું તો કામદાર વળતર ભંડોળ આપ્યું છે કેટલું 17000 ઈ 17000 માંથી 7000 આયા જે લોકો મૂડી જર ઈ કરના કોના માઇનસ એટલે 17 માંથી 7 જાય તો હવે વધ્યું કેટલું 10000 ઈ 10000 માં જૂનું પ્રમાણ કેટલું છે 5/3/2 ઈ 10000 ને 3 છે 5000 3000 અને 2000 સીધીને 12000 રોકડા ચૂકવવા બરાબર ને કે સીધીને 12000 શું ચૂકવી દેવાનો છે રોકડા એ આપણે વાળો છેલ્લે રાખશે સીધીને જે રોકડા ચૂકવવાના છે બાકી રાખે હવે ત્યાર પછી આપણે હવાલા પૂરા થઈ જાય 7મો રેક બાકી છે યાદ રાખો હવાલા પૂરા થઈ જાય પાકા સર્વેનો નિકાલ ચાલો મૂડી આ બાજુ તો કે મૂડી જે આપણે દર્શાવી દીધી મૂડી ખાતામાં ત્યાર પછી રોકાણ વળતર ભંડોળ એનું આપણે પૂરું થઈ ગયું જોવો બરાબર છે રોકાણ કે ભંડોળ શું થઈ ગયું છે નહીં કામદાર વળતર ભંડોળ જે આપણે વેચી નાખ્યું બરાબર છે વેચી નાખ્યું છે કામદાર વળતર ભંડોળ ત્યાર પછી છે લેણ એ દર્શાવે છે ચાલો લેણ નથી દર્શાવ્યા તો જેમ છે 56000 રૂપિયા ત્યાર પછી છે પ્રોવિડન્ટ ફંડ જે દેવ કહેવાય બરાબર છે કેટલું છે પ્રોવિડન્ટ ફંડ 42000 જે આપણું કહેવાય દેવ એને એમનો મીડિયા બાજુ દર્શાવી છે વેચની પાત્ર હોય તો વેચવાનું નકર જ્યાં છે એને એમનો રાખી દેવાનું બરાબર છે ત્યાર પછી છે જમીન મકાન 130 માં આપણે ફેરફાર કર્યો છે આમાં દર્શાવ્યું નથી દર્શાવ્યું જેમ છે લખી નાખો જમીન મકાન 1,30,000 ચાલો ત્યાર પછી શું છે યંત્રો છે 70,000 ચાલો યંત્રો નથી કર્યું જેમ જેમ દર્શાવ્યું 70,000 ત્યાર પછી રોકાણ જો રોકાણ સીધી લઈ ગઈ એટલે રોકાણનું કામ થઈ ગયું પૂરું એટલે રોકાણ દર્શાય નહીં કે રોકાણ કોણ લઈ ગઈ છે સીધી લઈ ગઈ અને હવાલો આપણે આપી દીધો એટલે રોકાણ નીલે જ લઈ નાખવાનું કેમ કે રોકાણ જે 60,000 તો 40,000 માં સીધી લઈ ગઈ છે એનો ઘટાડો આપણે દર્શાવી દીધો રોકાણ કે ભંડોળ ખાતે શું કરી નાખ્યું નહીં ત્યાર પછી સ્ટોક જે આપણે દર્શાવી દીધો ત્યાર પછી દેવદર જે આપણે આવી ગયું ત્યાર પછી રોકડ જેની બાકી છે ખાતું બંધ કરી ત્યારે ખબર પડે ચાલો પાકા શું થઈ ગયો નિકાલ હવે કરો ખાતા બંધ ચાલો શું આવે છે કોણ કે નફો ચાલો આ બાકી થાય છે 5 ને 3 8 ને 9 આ બાજુ 3 તો શું આવ્યું નુકસાન કેટલું આવ્યું ખોટ આવ્યું જે વિજય લક્ષ્મી અને સિદ્ધિ 6000 જેને 5/3/2 ના ગુણમાં વેચો 650 3000 1800 અને 12 કોટી આવશે મૂડી ખાતે ચાલે લખી નાખો પુનઃ
મૂલ્યાંકન ખાતે 5 નો દે કોણ 3812 ચાલો હવે આપણે કરશું મૂડી ખાતા પેલા તેનું કામ કરવાનું જે નિવૃત્ત ભાગીદાર થાય તેનું ખાતું કરો પેલા ચલો નિવૃત્ત કોણ થાય છે સીધી ચલો સીધી નો સરવાળો પેલા 71 12 અને 2 ચાલો એનો સરવાળો 85 છે ચલો આ બાજુ લખી નાખો 85 છે અજાય આપણે કીધું તું છેલ્લો સીધીને 12000 રોકડા આપો સીધીને 12000 શું ચૂકવવાના રોકડા તો 12000 ને લખવાનું રોકડ ખાતું હવે બાદ કરી અને જે વધે 85000 માંથી -40000 -1200 -12000 31800 આ જે રૂપિયા વિધા એ સીધી શું ગણવાની લો યસ ની લો ચાલો આ બેની બીજી અસર આપી આ રોકડ ખાતે છે તે રોકડ ખાતે આ બાજુ ઉધાર છે તો રોકડ ખાતાની સીધીના મૂડી ખાતે કેટલા 12 ને જે લોન રહી છે સીધીની લોન 31500 સીધી લોન કેટલી છે 31800 સીધીનું ખાતું બંધ થઈ જાય પછી અન્ય બાકી તથા 64 3 16 85 અને 66 લખવાનું બાકી આગળ લઈ ગયો ચાલો શરૂમાંથી 3 જાય તો 3 67 માંથી 12 ને 14 આ બાકી ની રકમ 3047 તે લખી નાખશું મૂડી વિજય લક્ષ્મી 3047 મૂડી છોડો કેટલો થયો 140200 36,000 12 જે લખી નાખો બાકી આગળ લઈ કેટલી આવશે 24,000 જે રોકડની બાકી નાખો જે છે મિલકત લેણદાર 24,000 તો નાખો પાકા સકલનો સરવાળો બે બાજુ પાકા સરવાળો આવી જાય તો આપણો દાખલો સાચો બરાબર છે દાખલાનો જે 7 છે એમાં ખાસ જે પાવડી હોય છે એ અલગ વસ્તુ એટલે ખાસ ધ્યાનમાં લેજો બરાબર છે આ દાખલાઓ કોઈને કઈ પ્રશ્ન ન સમજાણો હોય તો મને પૂછી શકો તો ચાલો થેન્ક યુ